નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કુહુની અંદર એકમ એક ખિસ્સામાં પહેલવાન. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા QR કોડ પણ તમને આપવામાં આવે છે. આ QR કોડને સ્કેન કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો. ચાલો ગીત ગાઈએ. આ ગીતનો રાગ તમે પણ બનાવી શકો છો. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. રમેશ પારેખ આ કાવ્યના રચયિતા છે. કેમ બાળકો, મજા આવી ને? અહીં ચિત્ર પણ તમે જોઈ શકો છો. આ ચણાભાઈને મૂછ ફૂટી પલળી ગઈ એટલે પછી આ બધા એને નાના લાગતા હતા કે આવા છે ને તેવા છે ને. ત્યાં તો ચકીબેન આવ્યા અને રાજી થઈ ગયા અને ચણાને લઈ ગયા અને ચણી ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોડીમાં કામ કરવાનું છે. ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો. સરસ મજાનું ચિત્ર આપ્યું છે. હવે પ્રશ્ન શું છે? તો પહેલો પ્રશ્ન, આ ચિત્ર કયા કાર્યક્રમના પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે, જેમાં લોકોએ સરસ મજાના નવા કપડાં પહેર્યા છે, મંડપ છે, સુશોભન કરેલું છે. તો એના ઉપરથી કહી શકાય. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રની અંદર અહીં જોઈ શકો છો એક બાળક દેખાય છે. એ સિવાય અન્ય કોઈ બાળક દેખાતું નથી. તો એ એના મમ્મીનો હાથ પકડી રહી છે અને એને પણ ભોજન કરવું છે. તો એ પ્રકારે કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે કોણ કોણ ખાતું નથી? કેમ? તો ચિત્રમાં જોશો તો સાફા પહેરેલા લોકો ખાતા નથી, એ બીજાને ખવડાવે છે. અહીં જોઈ શકાય છે આ ભાઈ એ મહેમાનને ખવડાવે છે. તો એ યજમાન છે, મહેમાનને ખવડાવે છે. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં વરરાજા પક્ષના લોકો છે એ ખુશ છે, કારણ કે એ લગ્ન પ્રસંગમાં આવ્યા છે. ત્યાર પછી કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ લગ્ન થાય એમાં દીકરી સાસરે જવાની હોય છે, માટે કન્યા પક્ષના લોકો ઉદાસ છે એમ કહી શકાય. ચાલો ત્યાર પછી પ્રશ્ન જોઈએ. ચિત્ર પરથી પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્ર જોઈને લખવાનું છે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. એમાં કન્યા પક્ષ અને વર પક્ષના મહેમાનો આવેલા છે. યજમાન પક્ષ મહેમાનોને ભોજન કરાવે છે. આ પ્રકારે લખી શકાય. એવી જ રીતે એક ચણો ખાડામાં પડ્યો વળી પાછું તમારે ગીત ગાવાનું છે અને વાર્તા સ્વરૂપે પણ તમે એ પ્રયાસ કરી શકો છો. ચાલો એક શેરીથી શર્ટ સુધીની એક વાર્તા વાંચીએ. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે,
તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સૂક ચડે છે. તારી સાથે વાતય કોણ કરે? રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખીસું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા. ટપ 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 થવા માંડ્યું. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખીસું ખાબોચિયામાં પલળી ગયું અને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું થઈ ગયું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખીસું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું અને ચિત્ર તમે જોઈ શકો છો. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂડું રૂપાળું થઈ ગયું. એ તો રોપથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સુરતદાદા આવ્યા. ખીસું સુરતદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરતદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહીને સુરતદાદાએ હાથ લંબાવ્યા. ખીસું ટપુક દઈને સુરતદાદાના ખોળામાં બેસી ગયું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સુરતદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? વિદ્યાર્થી મિત્રો, અહીં ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરતદાદાનું તમારે ચિત્ર દોરવાનું છે. તો ચિત્ર દોરવાનો પ્રયાસ કરજો. તો કેવી રીતે દોરશો? ચાલો પ્રયાસ કરી જોઈએ. સુરતદાદા બનાવીએ. સરસ મજાના સુરતદાદા મોટા બનાવજો. એના કિરણો બનાવવાના. એ કિરણો આ પ્રકારે બનાવી શકાય. તમારે આ જ રીતે ચારેય કોર કિરણો બનાવી દેવાના. ત્યાર પછી ખિસ્સાભાઈને દોરવાના છે. ખિસ્સાભાઈને દોરીએ. આ ખિસ્સાભાઈ, બરોબર ને? અને એની આંખો કરીએ. સરસ મજાનું ચિત્ર દોરવાનો પ્રયાસ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે. સુરતદાદાના હાથ બનાવીએ. એ જ રીતે આ તરફ. તો એના ખોળામાં આપણે ખિસ્સાભાઈને બેસાડીએ અને રાજી થઈ ગયા. તો આવું ચિત્ર તમે પણ દોરજો. ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરતદાદા, હવે હું નહીં રડું. એમ કંઈ હસતા હસતા બોલ્યું, સુરતદાદા, હવે હું ફાઇન લાગુ છું. ફાઇન એટલે સરસ, નહીં? સુરતદાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. પછી સુરતદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજી પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક ને મેક્સી વનપીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. દરજીભાઈ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. એના આંખથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ,
ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા, થેન્ક યુ. થેન્ક યુ એટલે તમારો આભાર. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. તમે ચિત્રમાં જોઈ શકો છો. દરજીભાઈ છે એ બુસ્કોટમાં ચોંટાડે છે. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચ્ચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચ્ચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. તો રમેશભાઈ પારેખનું સરસ મજાની વાર્તા હતી. વિદ્યાર્થી મિત્રો, વાતચીત તમારે કરવાની છે. તો વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? તો અહીંયા તમારે આવું ચિત્ર, ગોળ ઉદાસીનું ચિત્ર દોરવાનું છે. અને જ્યાં તમને સારું લાગ્યું હોય ત્યાં તમારે આવું ચિત્ર દોરવાનું છે. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું ગમે? શું કામ? તમારે જવાબ આપવાનો છે. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તમે શું મૂકો છો એ લખો. અને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય એ લખો. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તમને ગમતું હોય એ લખો. મમ્મી, પપ્પા, ઘરના બીજા બધાના કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? શું કામ નથી હોતું? આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? મજા આવે છે ને વાર્તા સાંભળવાની? એવું તો બનતું નથી, તો શું કામ? ચાલો, જૂથમાં તમારે અભિનય કરવાનો છે. એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. તો આનો અભિનય કરવાનો છે. એવી જ રીતે તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એ બચોડિયા, મારા કપડાં બગાડી નાખ્યા? અરે એમ વાત છે? આવ અહીં, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. હું એકદમ કડક ને ફાંકુડું થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય બોલતા બોલતા તમારે અભિનય કરવાનો છે. જો વાક્ય સાચું હોય તો તમારે ફાંકડું બોલવાનું, અને ખોટું હોય તો ગપલું બોલવાનું. ખિસ્સું રખડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, તો આ ખોટું છે, માટે અહીંયા ફાંકડું બોલવાનું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવા આંસુ ટપક્યા, તો અહીંયા ફાંકડું બોલવાનું છે, અને ઉપરના વાક્યમાં ગપલું બોલવાનું છે, કારણ કે ખોટું છે એટલે. ચાલો આગળ. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, તો ફાંકડું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, ગપલું. સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ, ગપલું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, ફાંકડું. ધોબીભાઈ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, ફાંકડું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે, ફાંકડું. તો સાચું હોય એ ફાંકડું, ખોટું હોય એ ગપલું. હવે કોણ બોલી શકે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે? નીરજભાઈ. આવ દીકરા, બીસ નહીં. આવું કોણ બોલે છે? વાર્તામાં તમારે ગોતવાનું છે. એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. દરજીભાઈ. ઓ માં, બહુ ગરમ લાગે છે. ખિસ્સું.
એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. કોણ બોલે છે? તો જરાક વિચારો. ખિસ્સું આવું કોને કહેશે? તમારે કહેવાનું છે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. તો કેની ઉપર બેસવાની વાત કરે છે? વાર્તામાં વાંચો. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. કોણ બોલે છે? ખિસ્સાભાઈ. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે છે. કોણ બોલે છે? વિચારો. તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વાલથી ભરેલા. કોણ બોલે છે? કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. ખિસ્સાભાઈ બોલે છે. વળી તમારે ગીત ગાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઉજળું ઉજળું ઉજળું, ઘણું વાલું તો વાલું વાલું, ભારે હરખથી હરખથી હરખથી, એકદમ નવો નવો નવો, ખૂબ જોર દઈને તો જોર દઈને જોર દઈને, ખૂબ લાંબી તો લાંબી લાંબી, ઘણા ભીના તો ભીના ભીના, વધારે સરસ તો સરસ સરસ, અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું, એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. તો આ પ્રકારે એકનો એક શબ્દ 2 વખત તમારે કરવાનો છે. ચાલો આગળ વધીએ. તમારે અહીંયા વાર્તાના ક્રમમાં ગોઠવવાની છે કે વાર્તામાં પહેલાં શું આવે છે. તો એવું આમાં બધું લખવાનું છે, ક્રમ લખવાનો છે. દાખલા તરીકે બુસ્કોટ કે ખિસ્સાને કાઢી મૂક્યું, પછી બુસ્કોટનું ખિસ્સું ક્યાં ગયું? કે ખિસ્સાને સુરત દાદાએ સૂકવી દીધું. પછી સોરી, એની પહેલાં આવશે ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. પછી સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. અને ચોથું, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. અને પાંચમું, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. એવી રીતે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. પછી ખિસ્સું ફક્કડ થઈ ગયું. ખિસ્સું નવું નકોર થઈ ગયું. પછી વહાલું થઈ ગયું. અને નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. એ 4 આવશે અને વહાલું થઈ ગયું 5 આવશે. પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. તો આ પ્રશ્નોના જવાબ તમે આપજો, વાંચજો અને તમારે જ વિચારીને લખવાના છે. જો તમે પોતે ખિસ્સું હોય તો તમે શું કરો? વાર્તાના વર્ગમાં કહો. સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો. તો બોર જેવડી આંખ, પછી ખટારા જેટલું લેસન, સુપડા જેવા કાન, પછી પતંગ જેવડું દફતર, પછી કાકડી જેટલી લાંબી જીભ અને દોરડા જેટલો લાંબો ચોટલો. તો એવું તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે શબ્દો ગોતીને લખવાના છે. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો આમાંથી શબ્દ ગોતો. તો એને શું કહેવાય? ઊંઘણસી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે, તો એને શું કહેવાય? ડરપોક. ગમે તેટલું ખાવું મને ધરવ ન થાય, તો ખાવું ધરવું. કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતો કરે, એને શું કહેવાય? વાતોડિયું. હું તો સતત ભણભણ જ કરું, તો એને કેવું કહેવાય? ભણેસરી. હું તો આમ તેમ ફર્યા જ કરું, તો એને કહેવાય રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, તો એને શું કહેવાય? ભટકેલ. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે, તો લખેસરી. તો આવી રીતે ભૂખાવડું પણ આવશે, તો એ તમે લખી શકો છો. મારું પ્રિય વસ્ત્ર, આના વિશે લખવાનું છે. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? એ કયા કપડાનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? કયા કયા પ્રસંગે તમે કઈ કઈ જગ્યાએ પહેરો છો? પહેરવામાં ધોવામાં શું કાળજી રાખવી પડે? અને તે તમને કેમ ગમે છે? તો એ તમારે અહીંયા 4-5 વાક્યમાં લખવાનું છે. પાત્રો આપ્યા છે: ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ.
ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે, તો તમારે સંવાદ પૂરો કરવાનો છે. તો વાર્તામાંથી ગોતીને સંવાદ પૂરો કરજો. ત્યાર પછી અહીંયા ખિસ્સાના જુદા જુદા પ્રકાર કેમ હોય ચર્ચા કરો. તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો, કેમ? તમને આમાંથી કયું પસંદ છે? જે પસંદ હોય એ શું કામ પસંદ છે એ તમારે કહેવાનું છે. તમે પોતે પણ 2 ખિસ્સા દોરજો, એક ફેશન માટે, એક ચોક્કસ કામ માટે, અને તેમાં તમે શું ભરશો એ પણ તમારે કહેવાનું છે, અને તે પણ તમારે દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ નિશાનીઓને પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, આશ્ચર્યચિહ્ન આવા નિશાનીવાળા વાક્યો કેટલા છે તે ગણવાના છે, અને તેમાંથી 2 વાક્યો તમારે પાઠમાંથી લખવાના છે. તો એ તમારે કરવાનું છે. અહીં આપેલ સંવાદ છે એ મોટેથી વાંચવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાના ચિત્રો જીવજંતુના આપેલા છે, એ તમારે જોવાના છે. મધમાખીના એ ચિત્રો છે. તમારે અહીં જૂથમાં કાર્ય કરવાનું છે. 3 વાક્યો પરથી સંવાદ બનાવવાનો છે, અને એનો તમારે સમવર્ગમાં રજૂઆત કરવાની છે. જે સંવાદ તમને ગમે એ અહીંયા લખવાનો છે. નીચે વિગતો આપી છે, તેના આધારે સૂચના મુજબ કામ કરો. જોડકા જોડવાના છે. તો પ્રશ્ન આપ્યો છે ને સામે જવાબ આપ્યો છે. તમે આ ફકરો વાંચશો એના આધારે તમને આ પ્રશ્ન જવાબ આવડી જશે. એવી જ રીતે બીજો ફકરો આપ્યો છે, એના પણ જોડકા જોડવાના છે. અહીં એક ફકરો આપ્યો છે, એના આધારે તમારે જવાબના પ્રશ્ન બનાવવાના છે. તમને જવાબ આપી દીધા છે, પણ તમારે પ્રશ્ન બનાવવાના છે. એવી જ રીતે અહીંયા પણ તમારે ટૂંકમાં જવાબ લખવાનું છે. એ ફકરો વાંચી અને લખી શકો છો. એવી જ રીતે કેમ તો એમ, તો કેવી રીતે તો આવી રીતે, આમ અથવા આ રીતે. તો એવી રીતે તમારે અહીંયા જોડકા જોડવાના છે. એ પણ જોડવાનો પ્રયાસ કરજો, અને અભિનય પણ તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગીતનું પઠન અને ગાન હુરે હુરે દાંત આવ્યા એ તમારે ગાવાનું છે. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા, મોરના ફ્લેટમાં 6-7 ભાડ વાત આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચડ ઉપડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત સાત સાત ઝઘડો પંચાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાં હી બોટલનો ડૂચો મારતા હતા. એને નિરાતા તા, હાય હાય કેવો ખોરાક. દૂધ જ એની રોટલીને એ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભજીયાને ભાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતડીયુંય આવતું નહોતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપ્પા ભલ્લે 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 ભલ્લે, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તો અક્ષયજીને દાંત આવ્યા પછી કેવું કેવું આવે થાય છે એના પ્રશ્નના તમારે જવાબ વિચારીને આપવાના છે. અહીં અર્થ શબ્દનો આપી અને એનો વાક્ય બનાવવાના છે. તો તમારે 2 વાક્ય આપેલા છે, ત્રીજું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. તો બનાવવાનો પ્રયાસ કરજો. અને ગીત આપ્યું છે હુરે હુરે,
એમાં ખોટા વિકલ્પ સામે ફુર્રે ફુર્રે કરવાનું છે. તો અહીંયા તમને 3 ઓપ્શન આપ્યા છે. એમાંથી સાચો જવાબ હોય એમાં તમારે સાચું કરવાનું છે. તો વિકલ્પવાળા પ્રશ્નો છે. અને વાક્યમાંથી ગીતની કઈ પંક્તિ લાગુ પડશે એ તમારે શોધીને પહેલો અને છેલ્લો શબ્દ લખવાના છે. પહેલો અને છેલ્લો શબ્દ. તો એવી રીતે તમે અહીંયા પૂર્ણ કરજો. અહીં શબ્દો આપ્યા હશે એને દાંત આવતા પહેલાં કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિ લાગુ પડે એ તમારે વિચારવાનું છે. તો રોટલી દાંત આવ્યા પછી, શાંત દાંત આવ્યા પહેલાં, શક્તિ દાંત આવ્યા પછી, ચડ દાંત આવ્યા પછી, સૂનું દાંત પહેલાં, જાન દાંત પછી, હુર્રે દાંત પછી, બચકું દાંત પછી, ચવાણું દાંત પછી, ડૂચો દાંત પછી, બોફો દાંત પહેલાં, શેરડી દાંત પછી, બોટલ દૂધ પહેલાં, ચચુકાન ચીચુકા દાંત પહેલાં, ચોકલેટ દાંત પછી, જામફળ દાંત પછી, કેરી દાંત પછી. તો આ પ્રકારે તમારે ડિવાઈડ કરવાનું છે અને પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે. ઉદાહરણ પ્રમાણે તમારે જોડ બનાવવાની છે. કેવી રીતે? તો દાંત તો દંતોડિયું, વાંત તો વંતોડિયું, સાત તો સાતોડિયું, બચ્ચું તો બચુડિયું, લપ તો લપડિયું, દોડ તો દોઢિયું. તો દોઢ તો દોઢિયું તો લોપ્યું ને બોચ્યું, તારો તો તારોડિયું, ધૂમડો તો ધૂમોડિયું, એક તો એકડિયું. તો બાકીના 3 આવા તમારે ગોતવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે શબ્દને ઝડપથી બોલવાનો પ્રયાસ કરવાનો છે. જીભ દાંતને અડે છે કે કેમ શોધો. તબડક તબડક તમે બોલશો એટલે જીભ દાંતને અડશે. થપ 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 થપ, ધડ 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 ધડ, ધડામ ધડ ધડ ધડ, ટન ટીશુમ ટીશુમ ટીશ ટીશ ટીશુમ, દડ 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 દડ, દડાક દડ દડ, દે ધનાધન દે ધનાધન, તડતડ તડતડ, તડાક તડતડ. તો આવી રીતે તમારે આ કામ કરવાનું છે. અહીં પત્ર આપ્યો છે, એમાં તમારે તમારા દાંતને પાછા બોલાવવા માટે આ પત્ર પૂરો કરવાનો છે. તો એ કરજો. તો આવી રીતે તમારે આ અહીં તમારે ભાઈ બહેનના નામ લખી શકો છો અને નવા શબ્દોનો ઉપયોગ કરી પગ આવે એમ કહેવાનું. બાળક પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્ય તમારે બનાવવાના છે. અહીં ચિત્ર જોવાના છે, સમજવાનું છે અને અહીં હાસ્ય પણ આપ્યું છે. શબ્દાર્થ પણ તમને આપ્યા છે, એને પણ તમારે વાંચવાના છે. શબ્દ પોટલીમાં લખવાના છે. તો તમે સાંભળે એ પણ વાંચી લેજો. તો આ પ્રકારે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમારી જાતે આ પાઠને જોવાનો પ્રયાસ કરજો. આવજો.